વિજયને પાવાગઢની એ હોટલમાં લઈ જાય અને ત્યારે બાજુનો જ એક રૂમ ચિરાગના નામે પણ બુક કરવામાં આવે છે, એટલે ચિરાગ પણ ત્યાં હાજર થઈ જાય છે. હવે જ્યારે વિજયને સેજલ કોઈ પણ બહાને બહાર મોકલે છે કે મને ભૂખ લાગી છે, તું નાસ્તો લેતો આવ, એટલે વિજય જ્યારે નાસ્તો લેવા જાય ત્યારે ચિરાગને સેજલ પોતાની રૂમમાં બોલાવી લે અને બાથરૂમમાં સંતાડી મૂકે છે. આ બાજુ હત્યાના ભાગરૂપે એક દસ્તો, એક મોટો બાવળના ઠૂંઠા જેવો લાકડું પણ લઈ આવે છે, જેનાથી વિજયને મારી શકાય. જેવો વિજય રૂમમાં આવે છે એટલે સેજલ થોડીક વાર તો બાથરૂમનું ખોલતી નથી, પણ જેવું બાથરૂમ ઓપન કરે એવું જ એ વિજયને પોતાનું મોઢું ફેરવવા માટે કહે છે. ને વિજય જેવું મોઢું ફેરવે, આ બાજુ આવે, સેજલ પણ તેની નજોકે ઊભી રહે છે અને બાથરૂમથી એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં વિજયનું મોઢું હોય છે. ત્યારે અચાનક ચિરાગ બાથરૂમમાંથી પડેલો ધોકો લઈ અને નીકળે છે અને નીકળતા આવતા જ વિજયના માથા પર જોરથી ધુક્કાનો એક ઘાસ કરે છે. આ ઘા થતાં જ વિજય ઢળી પડે છે.